મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને સવારમાં ઉઠી, આજે તો સન્ડે છે એટલે કામ થોડું વધારે છે. ઉપર જવાનું છે, કચરા પોતું કરવાનું છે અને નીચે પણ આજે થોડું કામ વધારે છે. તો અત્યારે તો મેં સવારમાં રોટલી બનાવી દીધી અને બેસી છું રોટલી બનાવીને. અને હર્ષિલ પણ ઉઠી ગયો છે અને અહીંયા આગળ મમ્મી છે. હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. આ મમ્મી સવારમાં આંગળીમાં વાગ્યું. કાચ સાફ કરતા હતા ને તો ખબર નહીં શું આવી ગયું ને, તો અહીંયા આગળ આમ કરવા ગયા તો આખું આમ અંદર સુધી એ થઈ ગયું. નહીં કાનું કેવું થયું મમ્મી? મને કે તારા બહુ લોહી છે, તે મેં હાથ કેટલા લાવજો છે, એટલે કે તારા આટલું બધું લોહી નીકળી કે અમારે તો દ્વારા. અને હવે ઉપર જવાનું છે તો હવે જાઉં ઉપર અને પછી કચરા પોતું કરીને આવું નીચે અને પછી જવું નહાવા માટે. કેમ કે અત્યારે સવારમાં નહીં લો, પછી ઉપર બધું કરું સાફ સફાઈ તો પાછી એવી ને એવી થઈ જાઉં, એટલા માટે. મગની દાળ મૂકી છે ખાવા માટે. અહીંયા આગળ ભાજીનું શાક થઈ ગયું છે. ભાજી તુવેર, રીંગણ, બટાકા, મેથીની ભાજી છે અને આ મગની દાળ. અને અત્યારે મમ્મી બનાવી રહ્યા છે રોટલા. હે મમ્મી? રોટલી તો બની ગઈ સવારની, હવે રોટલા બને છે. હજુ આ પહેલો જ રોટલો છે, મોટો દેન બનાવશે. થઈ ગયો ને? હજુ કરશો? મમ્મીને આંગળીને લીધે. ચાલ કાને શું આપું? દાળ કા તને એ આપું? ભાજી બોલ. મગની દાળ છે ને? અહીંયા રોટલી ચોરી ખાવું છે? ભાજી, દાળ, રોટલો અને અમારું રોટલી. તો આવી જાવ જમવા માટે બપોરનું. રક્ષાબંધન કરવા આવ્યા છે નહીં? હે, ક્યારે આવ્યા?
જોરથી નહીં, જોશથી બોલવાનું અહીં ના સંભળાય એમાં 12 વાગે હા અને જમી અને પરવારીને બેસ્યા છે અમે રાખડી. હા રાખડી લઈને રાખડી બતાવે છે કે હું આવી રાખડી લઈને આવી એટલે અમારે આજથી રક્ષાબંધન ચાલુ રે પેલા સૌથી મોટા મમ્મી આવ્યા, બીજા નંબર વાળા સાંજે 9:30 વાગે આવશે. જોશથી બોલવાનું મને સંભળાય અંદર સંભળાય ના સંભળાય મમ્મી સંભળાય સંભળાય. કશું બી બોલવું હોય ને તો થોડું જોશથી બોલવાનું આવી અને જમીને બેસ્યા છે કુંદન જ વધારાનું એક્સ્ટ્રા હશે જો મમ્મી નવું છે. કુંદન નંગ ના કહેવાય આ ટીકડા પેલા ચોટડસ નથી. આ નોય મમ્મી ટીકડા લાઈ બરા પછી લા બતાવો મમ્મીના ઉપરનું એ થઈ ગયું છે દેખાય છે ને ચામડી ઉખડી ગઈ છે એ તો રૂચ આવી જશે કાલે હાલ દો નેલ પોલિશ હાલ ના મમ્મી નેલ પોલિશ લગાવશો ને મસ્ત ઠંડુ લાગશે મેં તો કાલે જ રમવી જો જાઓ લેતા આવો એની ઉપર છે કોણ આવ્યું તા એક્ટિવા ગયું અંદર સીરી થાય એટલે લઈ થોડી વધારે લગાવી હતી એટલી નહીં લગાવી લાગી છે એમ જ લગાવી. હા એટલે આમ પેલું આમ સ્પિરિટ હોય ને તો તરત એ થાય જે ચામડી ઉગડે ને એમ જ લગાવી જો. પેલો એકદમ ચટકા આવે ચટકા બતાય, આવે આમ કર આમ કર. લોહી નહીં આવ્યું આ નેલ પોલિશ નું છે બતાવો તો મમ્મી નહીં લોહી ચચરતું હશે. અંદર ચચર જ જીવ જતો રહે એવું થાય. તે તો સ્પિરિટ એટલા મમ્મી, સ્પિરિટના લીધે તને એવું થાય. આપણને કશું વાગ્યું તો લગાવી કેવું ઠંડુ એકદમ આમ એ થાય ઠંડુ લાગે છે. ઠંડુ એ તો તમને અત્યારે નહીં લાગે અવડે લાગશે 2 મિનિટ પછી કનો લે લગાવ. અહીંયા તો બીજી વાર ના નહીં લગાવી હવે. થોડુંક લગાવી લો મમ્મી સારું લાગશે આ ચોંટી રહી છે હવે. હવે એની પર લગાવલા એટલે થયું. હા હવે નહીં થાય કશું નહીં થાય કશું લગાવો વધારે લગાવો. નહીં થાય મમ્મી, નહીં કશું થાય. આ ઊંધી નેલ પોલિશ લગાવે છે નખ પર લગાવે તો ચામડી પર લગાવે છે બસ જો હવે થયું કશું હવે નહીં થાય કશું. એ અક્ષુ પડી ગયો તો કુંડી આખું આ બધી ચામડી ઉખડી ગઈ હતી. કઈ લો છો અઢીસો બે કલાક. હા ને હા લેવા માટે આવ્યા હા લઈ લો હર્ષિલ માટે હા એક એનું ખાવું છે ને ભાવ છે કેટલાનું છે પહેલાં પૂછો ના પહેલાં પૂછો ને કેટલા છે ડોનટ્સ એનો ભાવ આવો તો અત્યારે જ થઈ જશે ડોનટ્સ કેટલા વાળું છે આપી દેજો ને તો અત્યારે હવે હું ગુલાબજાંબુનું જે અહીંયા દરિયા મિક્સર હતું એ લાવી હતી તો એના ગુલાબજાંબુ બનાવવાના છે તો અત્યારે જ બનાવીને રાખી દઈશ એટલે હજુ તો લોટ બસ બાંધું છું પછી એને હું થોડો રેસ્ટ આપીશ અને એના પછી બોલ બનાવીશ એના નાના નાના ગુલ્લા કરીશ
અને પછી એને ઘીમાં ફ્રાય કરીશ. તો પહેલાં લોટ બાંધી દઉં અને આગળ હર્ષિલ બેસ્યો છે, મમ્મી બેસ્યા છે, ચા બા પી અને બેસ્યા છે. યક્ષુ મારો બેઠો છે, ફોન જોડે છે ભાઈ. યક્ષુ સીધો પગ રાખીને બેસો છો. પગ નીચે રાખીને આ બેસ. રીતે ધીરે ધીરે દૂધ નાખું છું અંદર, કેમ કે બહુ ના પડી જાય એટલા માટે. અને એટલું બધું મસેડવાનું કે એવું કશું ના કરવાનું હોય. થોડો નોર્મલ ખાલી બાંધી અને મૂકી દેવાનું હોય. અરે અમે પહોંચી જઈએ છીએ, નરેન્દ્ર વાઈફાઈ પહોંચી જઈએ. અને અત્યારે આજે આયા સૌથી જે મારા મોટા નણંદ છે એ આયા. પછી જે બીજા નંબરના છે એ રાતે આવશે, જે ત્રીજા નંબરના છે એ કાલે આવશે. ત્રણેય વાળા આવશે. હે મમ્મી? નંબર વાઇઝ આવશે. નંબર વાઇઝ હા, આવશે. કૃષ્ણ. જે મોટી છે એ અરે કઈ પહેલા, નાવા ગયેલો. વચોટ છે વચ્ચે, અને જે નાનું છે એ કાલે વારાફરતી આવશે. બોલો. પછી થઈ જશે. થઈ ગયું. મમ્મી સાચી વાત ખોટી વાત? અરે તો જૂઠું બોલે. બરાબર બોલી ને? બરાબર. મમ્મીએ કીધું ને બરાબર તો બરાબર. ખુશી છે તમને? હા, અત્યારે હસો. બોલો. એને આંગળીમાં કાચ વાગ્યો છે ને એટલે એનું મન જાણે છે. બોલ. એવડે કેવું લાગેલું પેલું લગાવતા? બહુ બાપા બહુ જીવ જતો રહ્યો એવું થઈ ગયો. જો અંદર તલખા મારે છે. કે તો હવે મટી જશે મમ્મી. બરાબર કાઢી રાખ્યું હોય એવું થાય. જાડું પગ લાગે થાય. ઓકે બેસાડીએ મુન્નાને ટ્રેનમાં. ચાલો બંધ કરો હવે. ગળી ગરમ ગરમ ચાસણી કરી દીધી છે રેડી. અને એક સાઈડે મેં ઘી થવા માટે રાખ્યું છે. અને અહીંયા આગળ મમ્મીએ ખીચડી મૂકી દીધી છે. અને અહીંયા આગળ ગુલાબજાંબુ મેં રેડી કરી દીધા છે. તો હવે બસ બનાવીશું હવે. અને મમ્મી ગયા છે પાછળ પાણી ભરવા માટે. અને હું હજુ અહીંયા ઘરમાં જ છું. હું ઘરનું કામ કરું છું. એટલે આ થોડું ગરમ થાય ને એટલે પછી ગુલાબજાંબુ નાખી અને તળી લઈશ. પછી ચાસણીમાં એડ કરી દઈશ. પતી ગયું. આજ તો બહુ ગરમી છે. બહાર બી એકદમ તાપ જ છે હજુ સુધી. બનીને રેડી થઈ ગયા છે ગુલાબજાંબુ. હજુ તો ફૂલશે, એટલે હજુ તો હમણાં જ નાખ્યા ને એટલે હવે જેટલું અંદર રહેશે ને એટલું હજુ ફૂલશે. કાઢી લો બધું, પછી આપી દો. શાકભાજી લાયા છે, વટાણા છે, ચોરી છે, આવું જ મૂકી દો ચેતના. ભીંડા છે, કારેલા, આમાં છે ફ્લાવર, વટાણા, કોબીજ, ગવાર, ટીંડોડા અને દૂધી. અંદર લીલા મરચાં છે અને અહીંયા છે આદુ. આટલું છે શાકભાજીમાં. તો આજનું આટલું શાકભાજી લાવ્યા છે. હવે રોજ અલગ અલગ બનાવવાની સબ્જી. ખબર નહીં મમ્મી, હવે તપેલી શોધો બીજી. અત્યારે વટાણા આટલા થયા છે તો વટાણા ફોલવાનું ચાલી રહ્યું છે કામ. તો ભક્તિ અને આરોહી બંને ફોલાવા માટે આવ્યા છે. નહીં લી હે?
ચેતના એ ત્યાં આગળ તુવેર ફોલસ. હાલું છું બેટા તને ડિસ્કો કરવાના કેવું કરવાના આજે આખું રૂમ ભરાઈ ગયું એટલું આખું. કાલે કોઈ નહીં આવે શાંતિ કાલે નહીં ટીવી નહીં આવે શાંતિ કાલે આવશું. બનાવવાનું હતું ડુંગળી બટાકા અને બન્યું મેજિક થઈ ગયું. સરગવો બની ગયો. આ લઈને આવ્યો પછી લે, જો, લે. સરગવાનું શાક છે, મગની દાળ છે, ખીચડી છે. ટેન્શન આવે છે આમાં. ઓવર દુખાય. તો દુકાન ગોરી લઈ લો ને પ્રિતેશ. ના અમે તને કીધું ને એવું કર મિક્સ વાળું પોતું કર અને ખાલી આમ આગળ લગાવી રાખા હવે પણ બતાવો અંદર સુધી થવું શકશું જોવા દો. લાઈટ મારી પ્રિતેશના કાનમાં દુખાવો થયો છે. કાનું તને શું આપું બેટા? શું આપું? સરગવો. તો આવી જાવ જમવા માટે. અને આપો ને હજુ એથી લેકે બગાડે છે ખાવા હજુ થોડું આપો બસ. કિસમમાં ખા. મન તો નહીં મહેંદીનો પ્રોગ્રામ ચાલે છે. અને આજ ફેમસ મહેંદી સારા તો સારી મહેંદી આજ ચેતનાઈ મૂક એટલે હા આ કરાતું હશે પેલા એના જેવું કરો છો યાર. છોઈને રહ્યું રખ નહીં કરવાના. ચાલો ના ચાલો ચાલો નહીં. મમ્મી આમે નોકરી તારો. નહીં ને એટલે ચાલો એટલે મમ્મીને મહેંદી મૂકી જો કેવી મૂકીશ કેજો બધા. ના પેલા બતાવો લે જો આવી મૂકીશ. સરસ નંબર 1 આમ ફરવી લે ચેતના એ મૂકી. ચેતના નહીં ચેતના પહેરવા પૂરી કરી ચેતના મને તો આવી આવડે છે સાદી જેને મૂકવી હોય એને કહેજો આવજો અહીં મૂકવા મૂકી આપીશ આવી હા પણ સાદી, simple. સાદી દેશી આપણે દેશી ને કોણ એમનો હા કોણ મારો અને ખાલી મૂકવા જવાનું હાથ લઈને જવાનો પોતપોતાનો હે એ પોતપોતાનો જ લઈને આવવું પડે તારા કઈ ગીરવા મેલેલા હતા તારા. બધા પોતપોતાના હાથ લઈને પહોંચજો એમના ઘેર. એ મૂક્યા ખબર છે ને સિંહોલ સિંહોલ. આપણે સાદી જ મૂકવાની અત્યારે આવી ગઈ છું ઉપર સુવા માટે. આજે થોડું લેટ થઈ ગયું સુવામાં. તો હવે વિડીયોની એન્ડિંગ પર લઈ લઉં. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ. ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.